સો થોડા દિવસ પહેલા તમે વિડીયો જોયો તો કડી કરણનગરના બાનો આ બા જે આવ્યા હતા અને આપણે એમના દીકરાને ફોન કર્યો હતો ભીખાભાઈને જે 3 મહિના રાખવાની વાતો ચાલતી હતી પણ ફાઇનલી હવે એમનો જે નાનો દીકરો છે એ લેવા આવી ગયો છે. શું નામ તમારું? મહેશભાઈ. મહેશભાઈ. મોટો દીકરો ના આવ્યો? હા, એ નહીં આવ્યા. નહીં આવે. નાચ કે છે ને પગે ના મેલો દે એમ. કોઈ ચિંતા નહીં. હું મારા મમ્મીને આખી જિંદગી રાખવા તૈયાર છું. કોઈ વારા નહીં, કશું જ નહીં. મારી જિંદગી રહેશે. બસ કોઈ વારા નહીં. સેવા કરવા તૈયાર છું. આખી જિંદગી તમારા કોઈ વારા બારા કશું જ નહીં. આખી જિંદગી એમને પાલાવાનું તો જ તમે લઈ જજો. નહીં રવા દેજો. પેલા તમને કહું. હું તમને વિશ્વાસ અપાવું છું. હા, તમારા આખી જિંદગી બરાબર 3 મહિના થયા 6 મહિના થયા 5 વર્ષ થયા કોઈ શબ્દ ના આવવો જોઈએ તો જ તમે લઈ જજો. બાકી ભલે આવી રહ્યા. ભાઈ મજા આવી ના આવી? હા, મજા મને બહુ જ મજા આવી છે. તમારું હારું થજો ભગવાન. તમને ભવન ના કરે ને હાજર તાજા રાખે. તમારે ખબર જો આઈસ પૂછો હા કે ઉપર કોવા વાળાનો તમારે થવું જ નહીં બાપા. ફરી મારા વારા પડે તો ના બાપા, તમને ભગવાન શું વારા પાડે બાપા. પેલા ભગવાન લઈ લેજે મને. સંસ્કાર તો આપડે હારા. તમે થોડા ખરાબ સંસ્કાર આપે એમ નહીં. તમે થોડા ખરાબ સંસ્કાર આપે તમારા દેસાઈ જોવે છે ને તમારું બધું. તમે સંસ્કાર ખરાબ આપે હતા? ના ભાઈ, એવું નહીં. પણ આ બધું તમારું જોવે છે ને સંસ્કાર એવું કશું ના આવે પણ સમય સારું ગમે ત્યાં લાવે કે આપણે જતું રહેવું સારું. ખોટી હા એ કરી. પપ્પા જેવું કરે છે. મમ્મીને મળવા આવ્યા તમારા વાઈફ પેલા તો રોવા માંડે એમને જોઈને કે આવું. ના બસ એટલો માં આશા રાખીએ કે ફરી એને વારા બારા સિસ્ટમ ના જાય. તમારે ઘેર જ રાખજો. પેલા મોટા તો મોકલતો જ નહીં. બરાબર ને? ફરિયાદ બિલકુલ નહીં મળે બાપુ. મારી જવાબદારી બધી. ફરીને આ પગલું ના ભરવું પડે એવું રાખજો. બસ બધી રીતે. હા બાપુ. ચલો ઓકે. હા ચલો. અને રાખી છે આવું એટલે જવાની. બરાબર. તમારા માટે એક ઘર છે, ચિંતા ના કરતા. બરાબર ને? ફરી લગભગ તમારે આવું નહીં પડે એવો મને વિશ્વાસ છે. નહીં આવવું પડે. હા ને? સો હવે આપણે બા જઈ રહ્યા છે. હા મધુબા ને? હા મધુબા. આવજો. ચલો. હા ને? હા, જય શ્રી જય શ્રી કૃષ્ણ.